આણંદ જિલ્લાના ભાલેજ ગામ ખાતે ગામમાં ટ્રાફિક ડ્રાઈવને લઈને ગ્રામજનો અને પોલીસ સામસામે। ભાલેજ ગામમાં સાંજના સમયે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચાલતી હોય ગ્રામજનોનો આક્રોશ જોવા મળ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાજી ઉમરેઠ। मैं मोहम्मद मियाँ सामाजिक कार्यकर्ता माजी सभ्य। घटना एवी घटी के अत्यारे जे पीएसआई साहेब अत्यारे एमना राउंड में निकळ्या हता साँजना 7 वाग्यानी आजूबाजू। तो गाम में त्यां कंईक ऊभा रह्या हता तो एमने कंईक ट्राफिक नड्यो। गामनी बाइको हती ए चेक करता था। ते टाइम में पब्लिक आई छोकरा कहे छे के तमे आज अत्यारे गामना लोकोने हैरान थाय छे तो आटला टाइमथी अमे रजूआत घणीवार करी छे। जे भालेज ब्रिज बने छे અને ડાયવર્ઝન કલેક્ટરશ્રીનો પરિપત્ર છે કે ગામમાં ડાયવર્ઝન નથી આપી। ભાલેજ ગામમાં કોઈ પણ બાઇક સાધનનું ડાયવર્ઝન નથી એનું પરિપત્ર છે। અમે ઘણીવાર રજૂઆત કરી છે। આઈજી મિટિંગમાં પણ અમે જાતે જઈને રજૂઆત કરી હતી અને અત્યારે અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા। ગામના લોકો એવું કહે છે કે તમે આગેવાન થઈને આટલું બધું થાય છે તો કેમ આવું કરતા નથી। તો અમને એ લોકોએ બોલાયા કે તમે આ રજૂઆત અત્યારે કરો, કેમ કે ઘણી પબ્લિક જે છોકરાઓ અત્યારે આવી ગયા હતા બસ સ્ટેન્ડ ઉપર રજૂઆત કરવા માટે। એમને સમજાવીને અમે કાઢી મૂક્યા અને પંચાયત સાહેબ શ્રી છે ડીવાયએસપી સાહેબે આશ્વાસન તરીકે જવાબ આપ્યો છે સારી રીતે અને તમારું જે નિરાકરણ જલ્દી અમે લાવી શક્યું છે। ને એમણે નો ડાઉટ એમણે પોઈન્ટ મૂકેલા છે, તે પણ છતાં પણ ટ્રાફિક ડાયવર્ટ થતું નથી અને ગામમાં ઘણીવાર ઇસ્યુ બને છે। અત્યારે 4 દિવસ પહેલાં અને 15 દિવસ પહેલાં એક જણને બાઇકને એક ગાડીએ ટક્કર મારી, એને માથામાં વાગ્યું, કોમામાં જતો રહ્યો, એને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા અને પરમ દિવસે એક છોકરીને પણ ટક્કર વાગી છે, એને પગમાં વાગ્યું છે। તો અમે એ રજૂઆત કરવા માટે પબ્લિકના અત્યારે અમે કાઢી મૂકી ત્યાર પછી અમે રજૂઆત કરી છે। આ કલેક્ટરશ્રીનો પરિપત્ર છે, ગામમાં બ્રિજનું કામ ચાલુ છે સાહેબ અને એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને અત્યારે કોઈ એટલું ભારે ઇસ્યુ નહોતું પણ પબ્લિકે ઇસ્યુ બનાવી દીધું છે અત્યારે। એમને સમજાવી બુજાવીને અમને કાઢી મૂક્યા કે ભાઈ તમારો જે પ્રશ્ન છે અમે પંચાયત લેવલથી લઈ અત્યારે ડેપ્યુટી સરપંચ છે, સરપંચ સાહેબ છે, ડેરીના ચેરમેન છે, બીજા આગેવાન છે, એમને રજૂઆત કરી પંચાયત સાહેબ શ્રી ડીવાયસી સાહેબ જોડે અને પીએસઆઈ સાહેબ જોડે વાત રજૂઆત કરી છે। એમને અમને આશ્વાસન આપ્યું છે એક લેખિતમાં આપી દો તો અમે જલ્દી એનું નિરાકરણ લાવી આવીશું। ઘટના એવી ઘટી કે અત્યારે જે સાંજના ટાઈમે ટ્રાફિક જામ થાય છે તો કંઈક મેડમ સાહેબ શ્રી ગામમાં વિઝિટમાં રાઉન્ડમાં ગયા હતા તો ત્યાં આગળ થોડું ઇસ્યુ બન્યું તો એ ઇસ્યુ માટે પબ્લિક ભેગી થઈ ગઈ। તો પબ્લિક ઘણી ભેગી થઈ અને બસ સ્ટેન્ડ ઉપર આવી, પોલીસ સ્ટેશન સુધી આવી ગઈ તો એમને થોડું સમજાવી બુજાવી અમે કાઢી મૂક્યા। પંચાયતસી સાહેબ, ડીવાયસપી સાહેબ અને પીએસઆઈ સાહેબ જોડે અમે રજૂઆત કરી છે કે ભાઈ આ ગામમાં જે ટ્રાફિકનો ઇસ્યુ છે જલ્દી નિરાકરણ લઈ આલે તો સારી વસ્તુ છે। ઘણીવાર અમે આના માટે રજૂઆત કરેલી છે, લેખિતમાં મૌખિકમાં બધી વાતે રજૂઆત કરી છે। ગામમાં બ્રિજ બને છે એના માટે જ મોટો ઇસ્યુ છે, એટલે એમના જે કામગીરી હોય તો કરે અને નો ડાઉટ સારી જ વસ્તુ છે। એ અમારા માટે સારું છે અને પબ્લિક માટે સારું છે। જે ઇસ્યુ છે એ ટ્રાફિક નિયમ હોય કે કોઈની બાઇક રસ્તામાં હોય કે નેગેટિવ હોય તે સારી વસ્તુ છે, અમે એમને સપોર્ટ કરીએ એના માટે। તો ગ્રામજનોનું કહેવું એટલું જ હતું કે ઘણા ટાઈમથી જે ટ્રાફિકનું નિરાકરણ આવ્યું નથી એના માટે અત્યારે જે ગામમાં ઇસ્યુ બને છે ગામના લોકો માટે, તો એ લોકો માટે અમે આવ્યા છીએ કે આ ટ્રાફિક જે બહારનું આટલા ટાઈમથી બંધ થતું નથી એટલા માટે પબ્લિક રજૂઆત કરી કે તમે જે બહારવાળાને બંધ નથી કરતા ગામ પર હેરાન થાય છે। બજારની અંદર મેં બેઠા હતા, ટ્રાફિકની સમસ્યા એટલી વિશાળ છે અહીં આગળ। કઈ વાર રજૂઆત લેખિતમાં સરપંચશ્રીએ, સભ્યશ્રીએ, ડેરીના સેક્રેટરીશ્રીએ અને ડેપ્યુટી સરપંચશ્રીએ કઈ વાર રજૂઆત કરેલી છે, यहाँ પણ કરેલી છે। ડીવાયએસપી સાહેબને ખાલી રજૂઆત નથી, એસપીમાં થયેલી છે અને કલેક્ટર સાહેબને બી આ રજૂઆત થયેલી છે। તે છતાં ગામની અંદર અત્યારે કાલનો જ બનાવ છે, 9 વાગે અમે બેઠા હતા, 9 વાગ્યાની અંદર અનલિમિટેડ ગાડીઓનો એટલો ભાસ કાફલો ગયો, કોઈ સામે જો આવી જાય તો બી ફેડર થઈ જાય। એવા સંજોગોની અંદર પીએસઆઈ સાહેબ ગામની અંદર આવ્યા તો એમને એમની કામગીરી કરી, યોગ્ય જ કામગીરી કરી। પ્રજાને કહેવું એટલું જ છે કે તમે કામગીરી વ્યવસ્થિત કરી છે તો પછી ડાયવર્ઝનનું બી કંઈ કરો। આ જે ડાયવર્ઝનની જે સાધનોના મસલા છે એ સાહેબ કોઈની દિવસ અહીંયા આગળ અનિચ્છનીય બનાવ મોટા પાયે બની શકે એવું કામ છે આગળ। આજે પોલીસ સ્ટેશને શું થયું? પોલીસ સ્ટેશનની અંદર બસ રજૂઆત કરવા જાય અને પંચાયત સાહેબ શ્રી ડીવાયએસપી તરફથી સંતોષકારક જવાબ અમને મળેલ છે। રાત્રે જ કેમ રજૂઆત અને ઘેરાવ કરવામાં આવેલો? તો સાહેબ ઘેરાવો નથી કર્યો, રાત્રે ઘેરાવો કરવા નથી આવ્યા, ઘેરાવો થયો જ નતો સર। પીએસઆઈ સાહેબની ત્યાં આગળ ઓન ડ્યુટી ચાલુ હતી। પ્રજાને કહેવું એટલું જ હતું કે મેડમ તમે અહીં આગળ ઊભા છો તોય આટલું બધું ટ્રાફિક જઈ રહ્યું છે, એ જ રજૂઆત કરવા માટે અમારા બધા લોકો અહીંયા આવ્યા હતા। સલીમ ખાન, યુસુફ ખાન પઠાણ। સાંજે 7, 7:30 વાગે ગાડી આવી પોલીસની, સાહેબ અહીં ઉતર્યા નીચે, મેડમ સાહેબ, અને વાહન ચેકિંગ કરવા હતા। પબ્લિક ભેગી થઈ, ટ્રાફિક થયું, એમાં માથાકૂટ થઈ। પબ્લિકમાં કે ભાઈ અહીં આગળ તમે ખોટા ઊભા રહો છો ગામમાં, અહીં ગામમાં ઊભા નહીં રહેવાનું। 7, 7:30 વાગ્યા પછી અહીં ગામમાં બજારની અંદર આવીને મહેમાન આવવાની કોઈ જરૂર નહીં, અમને સમસ્યા છે ટ્રાફિકની, એનું અમને
એ નિરાકરણ કરી આપે. કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનું અમલ કરે. એક તઈ ડાયવર્ઝન આપ્યું છે ચિકોદા ચોકડી, એક ડાયવર્ઝન આપ્યું ઉમેદ ચોકડી. પાલેજ ગામની વચ્ચોવચ્ચ કોઈ ડાયવર્ઝન છે નથી. છતાં બી ખરેખર કેટલી વાર અમે રજૂઆતો કરી છે, મુખ્યમંત્રીમાં પણ રજૂઆતો કરી છે, મારી પોતાની અરજીઓ આપેલી છે મેં, તે છતાં કોઈ નિરાકરણ આવતું નથી. અને એની ઉપર કોઈ એક્શન, કોઈ સંસ્થા કે કોઈ કાર્યકર્તામાં કોઈ લેવા તૈયાર છે નથી. અમારે આ ડાયવર્ઝન બંધ કરવાનું, બીજું કઈ માંગણી છે નહીં. અમારે આ ડાયવર્ઝન અમારા ગામમાં છે નહીં. અમારી ગામની અંદર શાળાઓ છે, મદરસાઓ છે, સોસાયટીઓ છે, રેસિડેન્સી એરિયા છે. નાના નાના છોકરાઓ સવારે સ્કૂલોમાં જાય છે, એનું કોઈ જવાબદારી લેવા તૈયાર છે નહીં. અસંતોષકારક પોલીસ આવીને ગામમાં ખોટા લોકોને બેસેલા કે અહીં બેસવાનું નહીં, અહીંથી ઊભા થઈ જાઓ, ખોટા હેરાન કરે છે. અને એ લોકો ઊભા થઈને ટ્રાફિક કરે છે અને પછી ગામવાળાને હેરાન કરે છે. બીજી કશી અમારે રજૂઆત છે નહીં. અમારે આ ડાયવર્ઝન ગામમાં છે નહીં અને ગામમાંથી કોઈ સાધન નીકળવું ના જોઈએ.